સબ્જી બરાબર થઈ રહ્યું છે, ચડી બી ગયું છે અને રસો બી થોડો જ છે માપનો। बराबर तो अपनी रोटी बनी गई बाजरी की और सब्जी रेडी થઈ ગઈ છે। तो હવે આપણે ગેસ કરી દઈશું બંધ। आज की मेरी रेसिपी है ચોળાની सब्जी। હવે આપણે ગેસ કરીશું ઓન। પછી હવે આપણે આમાં 2 ટીપરી કઢાઈમાં તેલ લઈ લઈશું। હવે આપણે રઈને જીરાનું વઘાર કરી લઈશું। અહીંયા આપણે લસણ નાખી દઈશું। પછી આપણે આ સબ્જી બારીક કાટેલી ऐड कर 2 चमची लाल मिर्ची पाउडर डाल देंगे, हल्दी पाउडर, नमक थोड़ा ही डालेंगे क्योंकि मैं चोली बाफी थी त्यारे नाखी थी। अभी सब्जियों बड़ी मिक्स कर देंगे। हवे आपने यहाँ ચોળા उबाल्या था ये उसमें ऐड करेंगे અને બરાબર મિક્સ કરી દેંगे। આપણે અહીંયા બહુ રસો નથી કરવાનું, માપનું જ કરવાનું છે। શાક જેવું લાગે એવું કરવાનું છે, દાળ જેવું નહીં। તો મેં અહીંયા પાણી ઓછું જ નાખીશું। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે મેં 1 જ ગ્લાસ પાણી લીધું છે कारण के ચોળાનું શાક બહુ રસો હોય તો નથી સારું લાગતું। કોઈને સારું લાગે છે પણ મને નથી લાગતું। માપનું જ હોય તો બી સારું લાગે છે। તો 1 ગ્લાસ પાણી નાખી દીધું છે। तो थोड़ी टाइम में 10 मिनट में ढक्कन दे के चढ़ने देंगे। अभी हो जाएगा थोड़ी देर। હવે આપણે ચોળાના શાક જોડે બાજરીનો રોટલો બનાવીશું। તો ત્યાં માટે મેં ગરમ તવો કરવા મૂકી દીધું છે થવા માટે। હવે આપણે ચોળાની સબ્જી બને એટલી ઘડા આપણા રોટલા બનાવી દઈએ। તો તવો મૂકી દીધું છે ગરમ થવા માટે। તો હવે આપણે બાજરીના ગરમા ગરમ રોટલા બનાવી દઈશું એટલે પણ સબ્જી બી રેડી થઈ જશે। सर्दियों में बाजरीना रोटला सारा लागे છે। આપણે હાથથી ટીપીને રોટલો કરીએ છીએ તો સારું થાય છે। હાથથી જ ટીપીને કરવાનું છે। આ કોર ઉપર થોડું પાણી લગાવી દઈશું ત્યાંથી આપણી કોર તૂટે નહીં। પછી આને આવી રીતે વણી લેવાનું હાથથી। બરાબર વણાઈ જાય પછી આને ટીપી લઈશું બંને હાથથી। ટીપીને રોટલો સરસ કરી દઈશું। એકદમ પરફેક્ટ થઈ ગયું છે આપણો રોટલો। તો હવે આને તવી ઉપર શેકી દઈશું। પછી પાછું આપણે લોટ
બાંધી દઈશું રોટલાનું. હવે આપણે આ રોટલાને ફેરવી દઈશું. બીજા રોટલાનો લોટ આપણો રેડી છે. હવે આપણે આ રોટલાને બે તરફ સારી રીતે શેકી દઈશું. પછી પાછો બીજો રોટલો ટીપી લેશું. એ શેકાશે એટલે આ રોટલો બનીને તૈયાર થઈ જશે. પાછી એની કોરો થોડી પાણીથી કરી દઈએ. તો આપણો બીજો રોટલો બનીને તૈયાર થઈ ગયું છે. એટલે આ રોટલો सेकाई गयो है। तो देखिए आप कैसा फूला फूला बाजरी की रोटी बनी है। गेहूं की रोटी के तरफ बाजरी की रोटी फूली फूली बनी है। आप देखिए आपको कैसा लग रहा है। हवे आपणे सब्जी जोई लेशुं। तो देखिए